નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધા વિદ્યાર્થી મિત્રો બરાબર રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે રેલવે ગ્રુપ ડીની નોટિફિકેશન આવે. તો ભાઈ જુઓ, આ નોટિફિકેશન છે બરાબર આવી ગઈ છે. કુલ જગ્યાની આપણે મિત્રો વાત કરીએ તો તમને 32,438ની જગ્યા જોવા મળે છે. આ સેશનની અંદર આપણે પગાર ધોરણ, અભ્યાસક્રમ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, લાયકાત છે, વયમર્યાદા છે, પરીક્ષા પદ્ધતિ છે અને કુલ જગ્યા. તો આ બધા અંગે આમ તો કુલ જગ્યા અંગે માહિતી આપી દીધી છે. તો પણ સ્પેશિયલી જે વેસ્ટ ઝોન છે તો ત્યાં કેટલી જગ્યા છે તેના અંગે આપણે થોડી ચર્ચા કરી લઈશું. તો સૌથી પહેલાં તો મિત્રો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો બરાબર, મયુર રાવ, જ્યાં તમને આજે યુટ્યુબના બરાબર આપણે લેક્ચર લઈએ છીએ તો એની પીડીએફ તમને બરાબર અહીંયા ફ્રી ક્લાસીસ છે, ફ્રી કોર્સ તમને જોવા મળશે. ત્યાં તમને આની જે પીડીએફ છે મળી જશે. ઇવન જે આ નોટિફિકેશન આપણે બરાબર કવર કરી રહ્યા છે તો એની પણ પીડીએફ તમને ત્યાં એપ્લિકેશનમાં મળી જશે. ત્યારબાદ રેલવે ગ્રુપ ડીની પરીક્ષા પાસ કરવા માટે આપણે એક કોર્સ લોન્ચ કરેલ છે જેની કિંમત છે 1,000 રૂપિયા. હવે મિત્રો આના અંદર આપણે શું શું કવર કરીએ છીએ તેના અંગે આપણે થોડી ચર્ચા કરી લઈએ. એક તો જુઓ, સબ્જેક્ટ વાઇઝ અને ડે વાઇઝ તમને બરાબર ક્લાસ મળી જાય છે. ત્યારબાદ ક્લાસની પીડીએફ છે એ આવી જાય છે. ટોપિક ટેસ્ટ આવી જશે, સેક્શનલ ટેસ્ટ એ બરાબર છે તે આવશે, પ્રીવિયસ યર પેપર આવશે, મોક ટેસ્ટ આવશે અને ઈ બુક આવશે. તો પરીક્ષા પાસ કરવા માટે જે પણ જોઈએ એ બધી જ વસ્તુ આપણે અહીંયા આપી રહ્યા છે. પ્લસ વેલિડિટી લાઈફ ટાઈમ છે. અચ્છા, લાઈફ ટાઈમ વેલિડિટી શું કામ? ઇફ ઇન કેસ કે તમારે બીજા આ જે કોર્સ છે બરાબર તેનો ઉપયોગ તમારે કોઈ બીજી પરીક્ષા માટે કરવો હોય, આ જ બધા વિષયનો ઉપયોગ, તો તમે એના અંદર પણ યુઝ કરી શકો છો. ચલો તો આગળ આપણે વધીએ. અને જેમ કે મેં એક આગળ બરાબર જેટલી નોટિફિકેશન કવર કરી હતી ત્યાં મેં વાત કરી હતી કે જે ઓફિશિયલ નોટિફિકેશન છે બરાબર એ આવશે તમારી 22/1/2025ના રોજ. તો ભાઈ આ નોટિફિકેશન હવે આવી ગઈ છે અને ફોર્મ ભરવાની જે તારીખ છે, ઓનલાઈન જે રજિસ્ટ્રેશન છે બરાબર, એપ્લિકેશન તમે ક્યારે એપ્લાય કરી શકો છો તો ભાઈ તે છે 23/1/2025. 23 તારીખથી બરાબર રાત્રે 12 વાગ્યા પછી આ જે ફોર્મ ફિલઅપ છે શરૂ થઈ જાય છે. ક્લોઝિંગ ડેટની આપણે મિત્રો વાત કરીએ તો ક્યારે થાય છે ભાઈ? 22/2/2025 રાત્રે 12 વાગે બરાબર, 23:59 મતલબ 11:59. ઓકે, તો આપણે એટલી રાહ નથી જોવાની, કારણ કે તમે જ્યારે આના ફોર્મ ભરવા જશો ત્યારે શું થશે, ત્યારે ઘણા બધા બરાબર વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હશે તો તમે ઝડપથી અહીંયા ફોર્મ ભરી નહીં શકો. રાઈટ, એટલે પ્રયત્ન કરજો કે વહેલા તે પહેલાંના ધોરણે આના ફોર્મ તમે ભરી દો, નહીં તો પછી આગળ જતાં શું પડશે ભાઈ? તકલીફ પડશે. બીજી ખાસ વાત એ ક્લોઝિંગ ડેટ એન્ડ ટાઈમ ફોર એપ્લિકેશન ફી પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ડેટ. તો 24/2/2025 કે લેટ્સ સે તમે ફોર્મ ભરી દીધું પણ જે પેમેન્ટ છે તે કરવાનું બાકી છે, તો તમે પેમેન્ટ કઈ તારીખે કરી શકો છો? તો 24/2/2025 સુધી બરાબર તમે પેમેન્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ કે ડેટ એન્ડ ટાઈમ ફોર મોડિફિકેશન વિન્ડો ફોર કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફી. એક ફોર્મની અંદર તમારે ભરવામાં ભૂલ થઈ ગઈ કે નામ છે અથવા અન્ય કોઈ બાબત છે તેના અંદર બરાબર તમે ભૂલ કરી દીધી, તો અગર જો તમારે એના અંદર એ ચેન્જ કરવા છે તો તમે 24/2/2025થી લઈને 6/3/2025 સુધી આના અંદર જે ચેન્જીસ છે તે કરી શકો છો. રાઈટ, અહીંયા કીધું છે કે ભાઈ ડિટેલ્સ ફીડ ઇન ક્રિએટ એન એકાઉન્ટ ફોર્મ એન્ડ ચૂઝન રેલવે કેન નોટ બી મોડિફાઈડ. તો તમે જે ક્રિએટ એન એકાઉન્ટ મતલબ તમે જે એકાઉન્ટ એના અંદર ક્રિએટ કરશો જ્યાં તમે ડિટેલ્સ ફિલ કરી રહ્યા છો એ એક તો ચેન્જ નહીં થાય. અને તમે જે શું કહે છે અહીંયા કે ચૂઝન રેલવે કેન નોટ બી મોડિફાઈડ, તમે જે પણ બરાબર અહીંયા રેલવેની પસંદગી કરી હશે તે પણ તમે અહીંયા મોડિફાઈડ બરાબર નહીં કરી શકો. એટલે નામ, પોતાનું નામ ને બધી જે માહિતી છે એ વ્યવસ્થિત રીતે બરાબર એક વખત ફિલ કરજો, એ તો પછી આગળ બરાબર તકલીફ પડશે. હવે જે સેલરીની આપણે વાત કરીએ, અહીંયા પગાર ધોરણ શું છે આના અંગે આગળ પણ મેં ચર્ચા કરી લીધી હતી. પગાર ધોરણ અંગે કે ઇનિશિયલ પે છે ભાઈ એ 18,000 રૂપિયા છે. અહીંયા વયમર્યાદાની આપણે વાત કરીએ 18થી લઈને 36 વર્ષની બરાબર આપણને વયમર્યાદા મળી રહી છે. આમ તો 18થી લઈને 32 વર્ષ હોય છે પણ અહીંયા 4 વર્ષ તમને એક્સ્ટ્રા જોવા મળ્યા છે. મેડિકલ સ્ટાન્ડર્ડ છે એના અંગે આપણે એક અલગથી વિડીયો કવર કરીશું, જ્યાં મેડિકલ સ્ટાન્ડર્ડ અંગે પૂરી બરાબર આપણે જાણકારી ત્યાં આપી દઈશું. અને 32,438ની આપણને શું જોવા મળે છે ભાઈ? અહીંયા ભરતી જોવા મળે છે. હવે જુઓ, પગાર ધોરણની આપણે હજી થોડી ડિટેલમાં વાત કરી લઈએ કે 18,000 બરાબર તમારો ઇનિશિયલ પે છે, જ્યાં આપણે વાત કરીએ કે ભાઈ HRA અને બધું લાગે છે બરાબર, DA લાગશે, HRA લાગશે, રાઈટ. તો ટોટલ તમને બરાબર કંઈક 22,500થી લઈને 25,380 સુધી તમને આ પગાર મળશે અહીંયા
આના અંદર જે ટ્રાવેલ અલાઉન્સ છે, તમારી જે પણ જે જગ્યાએ લોકેશન હશે એ પ્રમાણે તમારું જે ટ્રાવેલ અલાઉન્સ છે બરાબર એ પણ મળશે. હવે આમાં શું છે મિત્રો કે અલગ અલગ પોસ્ટની અંદર તો અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ તમને બીજા પણ અલાઉન્સ મળે છે. જેમ કે એક પોસ્ટ છે જેની અંદર શું થાય છે કે ભાઈ તમારે બરાબર ત્યાં 21 દિવસ રહેવાનું હોય ટ્રેક મેનેજમેન્ટને અમુક જે પોસ્ટ છે ટ્રેક સર્વિસમાં, તો ત્યાં તમને 21 દિવસ બરાબર તમારે ત્યાં રહેવું પડે અને જ્યાં તમે ત્યાં રહો છો તો પર ડે તમને 500 રૂપિયા પણ મળતા હોય છે, રાઈટ. ત્યાં એટલે 10,000 તમારા એક્સ્ટ્રા એ મળી જાય. એટલે ટૂંકમાં આપણે વાત કરીએ કે એ પોસ્ટ ટુ પોસ્ટ ડિપેન્ડ કરે છે. અગર તમને ક્યાંક બહાર પણ મોકલવામાં આવે છે રેલવે તરફથી તો એના પણ તમને બરાબર છે જે એક્સ્ટ્રા પેમેન્ટ છે એ તમને મળી જાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે વય મર્યાદા. તો મેં તમને વાત કરી હતી 18થી લઈને 32 વર્ષ, 18થી લઈને અહીંયા બરાબર 33 વર્ષ કીધું છે કે નોર્મલ એજ 18થી 33 કહી રહ્યા છે. એજ એઝ એપ્લિકેબલ ટુ CEN. જે આપણે આ નોટિફિકેશન આવી છે તો ત્યાં 18થી લઈને 36 વર્ષનો જે વિદ્યાર્થી છે બરાબર અહીંયા એપ્લાય કરી શકે છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ OBCમાં આવો છો તો તમને 3 વર્ષની બરાબર વયમર્યાદાની છૂટ મળે છે. SC/STની અંદર 5 વર્ષ મળે છે, બરાબર છે. ત્યારબાદ એક્સ સર્વિસમેન છે તો એમને 3 વર્ષ અને જનરલ અથવા EWSમાં આવે છે તો 3 વર્ષ, OBCમાં આવે છે તો 6 વર્ષ. પર્સન વિથ ડિસેબિલિટીઝ છે બરાબર છે તો SC/STમાં આવે છે તો ભાઈ 8 વર્ષ, જનરલ અને ઇકોનોમી વિકલ સેક્શનમાં 10 વર્ષ, OBCની અંદર 13 વર્ષ અને SC/STમાં 15 વર્ષ, રાઈટ. તો આ જે એજ રિલેક્શન છે તેના આગે માહિતી આપી દીધી છે મેં. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરતા હોય છે કે સર મારી જે સાલ છે બરાબર ઉંમર છે આટલી છે, રાઈટ, તો શું હું ફોર્મ ભરી શકું આની અંદર? તો જો એના માટે સ્પેશિયલ આપણે રેલવે બોર્ડ તરફથી જ એક જે એજ ગ્રુપ છે કે આથી લઈને કેટલા સાલનો જે વિદ્યાર્થી છે એ ભરી શકે છે બરાબર, તો એ ડેટ ઓફ બર્થના રૂપમાં લોકોએ આપ્યું છે. તો અપર લિમિટ ડેટ ઓફ બર્થ બરાબર, જનરલ અને ઇકોનોમી વિકલ સેક્શનનો જે વિદ્યાર્થી છે તો 2/1/1989ની પહેલાંની અગર કોઈ સાલ છે તો અથવા તો પહેલાંનો કોઈ ચલો 2/1/1989 લેટ સે 1/1/1989 છે તો ભાઈ એ ફોર્મ નહીં ભરી શકે. પણ 2/1/1989 વાળો કોઈ વિદ્યાર્થી છે તો ભાઈ ત્યાંથી લઈને બરાબર હાલ સુધીમાં મતલબ અત્યાર સુધી આ જે ડેટો છે અત્યારે 23 જાન્યુઆરી બરાબર 2025 જે હું રેકોર્ડ કરી રહ્યો છું તો ત્યાં સુધી બરાબર વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે. મતલબ ત્યાં સુધી કંઈ લેવાનું જ નથી ને, મતલબ 18થી લઈને આપણે તો લેવાના છે બરાબર કેટલા વર્ષ છે તમારા 33 વર્ષ બરાબર. તો તમે સમજીને ચાલો કે 1/1/2027 પછીનો તો 2007 સુધીનો પછીનો તો કોઈ વિદ્યાર્થી ફોર્મ અહીંયા ભરવાનું જ નથી કે લોઅર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ, રાઈટ. તો 1/1/2007 પછીનો તો કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ આના અંદર ભરી નહીં શકે કારણ કે 18 વર્ષ પૂરા નહીં થયા હોય, રાઈટ. સિમ્પલ છે. તો જો તમારી ડેટ ઓફ બર્થ 2/1/1989ની અંદર આવે છે તો ભાઈ તમે ફોર્મ ભરી શકો છો જનરલ અને ઇકોનોમી વિકલ સેક્શનમાં આવો છો તો. ત્યારબાદ OBCની અંદર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તમારા પાસે, તો અગર જો એ વિદ્યાર્થીની આપણે વાત કરીએ તો 2/1/1986ની અંદર અગર જો કોઈ આવે છે, રાઈટ, તો ભાઈ એ ફોર્મ આના અંદર ભરી શકે છે. અગર 86 કરતાં બરાબર જાય છે મતલબ તમારું બરાબર નીચે આપણે કે 85 84 તો ભાઈ એ ફોર્મ નહીં ભરી શકે. SC/STમાં બરાબર કેટલી છે ભાઈ 2/1/1984 છે, રાઈટ. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવું. બીજી ખાસ વાત, ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પણ મેસેજ આવે છે કે સર મારું હજુ બરાબર છે 18મું રનિંગ છે અથવા તો 18 જે પૂરા નથી થયા, 2 મહિના બાકી છે, 3 મહિના બાકી છે. તમારે શું કરવાનું છે, તમારી જે ડેટ ઓફ બર્થ છે એ તમે ચેક કરી લો કે જો તમારી ડેટ ઓફ બર્થમાં 1/1/2007 બરાબર એના પછીની જો તમારી ડેટ ઓફ બર્થ છે તો પછી એના અંદર શું થશે કે તમે ફોર્મ નહીં ભરી શકો. પણ ભાઈ 1/1/2007 લેટ સે તમારી ડેટ ઓફ બર્થ છે ભાઈ 1/1/2007 તો ભાઈ આ તમે ફોર્મ ભરી શકો છો ત્યાં, બરાબર છે. અથવા એના ઉપર આપણે વાત કરીએ કે ભાઈ લેટ સે 2006ની વાત કરીએ ભાઈ કે 1/12/2006 જો ત્યાં તમારો બરાબર જન્મ થયો છે તો હા ભાઈ તમે જે ફોર્મ છે તે ભરી શકો છો, બરાબર. તો આ પોઈન્ટ ખાસ તમારે યાદ મતલબ નોંધ લેવાના છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ. હવે હું ટૂંકમાં જ તમને બરાબર આનો સાર આપી દઉં છું કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ જે વિદ્યાર્થી છે અથવા તો જેણે ITI કરેલું છે એમાંથી કોઈ પણ વિદ્યાર્થી બરાબર છે આની અંદર ફોર્મ ભરી શકે છે,
કાં તો ITI જોઈએ કાં તો 10 પાસ, બરાબર છે. એના સમકક્ષની અંદર તમારા પાસે કોઈ પણ ડિગ્રી છે તો ભાઈ તમે જે છે બરાબર આ જે ફોર્મ છે એ ભરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ કે એક્ઝામિનેશન જે ફી છે, તો જુઓ જનરલ કેન્ડિડેટ છે એમના માટે 500 રૂપિયા છે, OBC માટે પણ બરાબર છે 500 રૂપિયા છે, રાઈટ, ફી છે. અને રિફંડ થઈને તમને એક્ઝામ જો તમે આપવા જશો તો એના અંદર 400 રૂપિયા તમને પાછા છે તે મળી જશે, 100 રૂપિયા બરાબર કપાઈ જશે. નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ ફિમેલ છે, ટ્રાન્સજેન્ડર છે, PWBD છે, બરાબર, SC/ST કોમ્યુનિટી છે, તો આ બધાને ભાઈ 250 રૂપિયા ફી ભરવી પડશે. જ્યાં 250 જો તમે પરીક્ષા આપવા જાઓ છો તો 250 રૂપિયા તમને પાછા છે તે મળી જશે, રાઈટ. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે જે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે. હવે રિક્વાયરમેન્ટ પ્રોસેસ અંગે મેં આગળ પણ ચર્ચા કરી હતી એક સેશનની અંદર કે ભાઈ તમારે સૌથી પહેલાં શું આવશે, CBT આવશે, ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ એક્ઝામિનેશન આવશે, રાઈટ. તો 4 પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ભાઈ કે જે CBT છે, CBTની અંદર ભાઈ તમને 90 મિનિટ આપવામાં આવશે એક્ઝામની અંદર. જનરલ સાયન્સ છે 25 માર્ક, ગણિત છે તમારું બરાબર 25 માર્ક, રિઝનિંગ છે તમારું 30 માર્ક, ત્યારબાદ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ છે 20 માર્ક. ટોટલ 100 નંબર છે બરાબર ક્વેશ્ચનની અંદર અને તમને બરાબર 100 માર્કનું તમારું જે પેપર છે તે રહેશે. અહીંયા ભાઈ તમારી નેગેટિવ માર્કિંગ રહેશે. નેગેટિવ માર્કિંગ કેટલી રહેશે? 1/3 એટલે કે 0.33. જો એક માર્ક ખોટો પડે, એક ક્વેશ્ચન જો તમારો ખોટો પડે તો 0.33 બરાબર તમારા અહીંયા કપાઈ જશે માર્કમાંથી. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. આના સાથે મિનિમમ પર્સન્ટેજ બરાબર છે એ ક્રાઇટેરિયા છે આ લોકોએ એ પણ રાખ્યા છે. મિનિમમ આપણે કહેવાય કે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ પણ આ લોકોએ રાખ્યા છે કે જનરલની અંદર 40% છે, ત્યારબાદ ઇકોનોમી વિકલ સેક્શનમાં 40% છે, OBCની અંદર 30%, SCમાં 30%, STમાં 30%, બરાબર, એ પ્રમાણે આ લોકોએ રાખ્યા છે. હવે જો આના અંદર શું છે કે આ તો રાખેલું છે, ક્વોલિફાઈંગ માર્ક્સ તો રાખ્યા છે, પણ આના અંદરથી પસંદ આ ક્વોલિફાઈંગ માર્ક્સની અંદર પણ શું થશે કે ત્યાં પણ મતલબ ચેક કરવામાં આવશે કે ભાઈ કોના માર્ક બરાબર વધારે છે, તો પાછા એને જ જે બીજો રાઉન્ડ હશે એના અંદર બોલાવશે, બરાબર છે. એટલે કોઈ એવું ના સમજી લેતા કે હું 40% લઈ દઉં એટલે અગર હું બરાબર છે 30% માર્ક લઈ દઉં તો મતલબ મારું થઈ ગયું ફાઇનલ અને હવે મારે બરાબર સ્ટેજ 2માં બરાબર જતું રહેવાનું, એવું નથી ભાઈ. એ ખાસ બાબત તમે ધ્યાન રાખજો, રાઈટ. એટલે ઓલું મગજમાં બરાબર ના લેતા, એટલે મેક્સિમમ માર્ક લાવવાનો તમે બરાબર પ્રયત્ન કરજો. નેક્સ્ટ એના પછીની આપણે વાત કરીએ તો અભ્યાસક્રમની વાત કરીએ. મેથેમેટિક્સ, જનરલ સાયન્સ, રિઝનિંગ તમારું, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ. હવે અહીંયા ઇંગ્લિશની અંદર અભ્યાસક્રમ લખેલો છે. આ જ સેશનની અંદર હું તમને એક અભ્યાસક્રમ બતાવીશ જ્યાં ગુજરાતીની અંદર મેં અભ્યાસક્રમ બરાબર આપી દીધો છે. અને જો તમારે અભ્યાસક્રમ ડાઉનલોડ કરવો હોય ગુજરાતી ભાષામાં તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જે અભ્યાસક્રમ છે બરાબર તે જોઈ શકો છો. તો ત્યાંથી તમને મળી જશે. રિઝનિંગ છે, જનરલ સાયન્સ છે, જનરલ અવેરનેસ છે, એના અંદર કયા કયા ટોપિક છે તો તે બધું આપણે અહીંયા બરાબર છે હમણાં હું બતાવી દઈશ તમને. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે તો આના અંગે પણ મેં આગળ વાત કરી હતી. તો જુઓ કે ભાઈ શું કહે છે અહીંયા કે જે મેલ કેન્ડિડેટ છે ભાઈ તેને 35 kg જે વેટ છે ઉચકવું પડશે અને ઉચકીને 100 મીટરની શું કરવાની છે ભાઈ વોકિંગ કરવાની છે, બરાબર છે, ચાલવાનું છે ઇન અંડર 2 મિનિટ્સ વિધાઉટ સ્ટોપિંગ. તો 2 મિનિટ તમારે બરાબર છે 2 મિનિટની અંદર 100 મીટર સમથિંગ 35 kg વેટ તમારે શું કરવાનું છે ભાઈ એ ઉચકીને બરાબર જવાનું છે. ત્યારબાદ 1000 મીટરની રનિંગ કરવાની છે ભાઈ 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર, રાઈટ. તો 2 તમારી અહીંયા ટેસ્ટ રહેશે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 20 કિલો તમારે વેટ ઉચકવાનું છે, 100 મીટર તમારે બરાબર છે રનિંગ એના અંદર બરાબર મતલબ વોકિંગ ડિસ્ટન્સ હશે તમારું અને 2 મિનિટની અંદર તમારે આ કવર કરવાનું છે, ઊભું નથી રહેવાનું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ યુ શુડ રનિંગની વાત કરીએ ફિમેલની અંદર તો 1000 મીટરની રનિંગ કરવાની છે જ્યાં 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર તમારે આટલી જે રનિંગ છે એ પૂરી કરવાની છે. તો આ ફિઝિકલ મતલબ ટેસ્ટ છે. તો આના અંદર કંઈ એટલું કંઈ છે નહીં, તમે થોડું આમ પ્રેક્ટિસ કરો મહિના જેવું તો પણ તમારી આના અંદર જે કેપેબિલિટી છે બરાબર છે એ થઈ જાય. હા, પુરુષો માટે ખાસ કહીશ કે ભાઈ 35 કિલોનું વેટ છે. હવે 35 કિલોનું વેટ એ લોકો કઈ રીતે આપે છે એ તમારે જોવાનું રહેશે કે પાછળ ઉપર તમારે લટકાવવાનું છે 35 kg કે હાથમાં 35 kg બરાબર ઉપાડવાનું છે. કારણ કે હાથમાં જો 35 કિલોનું બરાબર એટલું વેટ ઉપાડવાનું હોય તો ઘણા બધા આમાંથી નહીં ઉપાડી શકે,
બરાબર છે. અહીંયા ઘણા બધાને 5-5 કિલોના ડમ્બલ્સ 10 કિલોના ડમ્બલ્સ એ નથી ઉચકતા, તો 35 કિલો એટલું ઉચકવું, રાઈટ. તો થોડી પ્રેક્ટિસ છે ભાઈ, તમે પ્રેક્ટિસ કરજો. ઇવન જે ફિમેલ છે, ફિમેલ પણ બરાબર 20 kgનું જે વેટ છે એ ઉચકીને જરા એ પ્રયત્ન કરજો કે ભાઈ આમ આપણાથી થાય છે કે નહીં. પછી ખબર પડે કે હા, જે CBT છે પ્રથમ પરીક્ષા માટે ખૂબ મહેનત કરી, પણ ખબર પડી કે આપણી આ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે એના અંદર આપણું કંઈ થતું નહીં. ચલો, હવે અભ્યાસક્રમ છે તેની હું અહીંયા વાત કરી લઉં કે જે મેથેમેટિક્સનો સિલેબસ છે તો કયા કયા ચેપ્ટર તમારે કરવાના છે. તો મેં મેન્શન અહીંયા કરી દીધા છે. નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ, ડેસિમલ્સ એટલે કે દશાંશ, ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક, LCM SCF લસા અને ગુસા, રેશિયો અને પ્રોપોર્શન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ, પર્સન્ટેજ એટલે કે ભાઈ ટકાવારી, મેન્સુરેશન એટલે ક્ષેત્રફળ અને પરિમિતિ, ટાઈમ અને વર્ક એટલે સમય અને કાર્ય, ટાઈમ અને ડિસ્ટન્સ સમય ઝડપ અને અંતર, સિમ્પલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, પ્રોફિટ લોસ નફો અને ખોટ, એલિમેન્ટરી અલ્જેબ્રા બીજગણિત જેને આપણે કહીએ છીએ, જીઓમેટ્રી અને ટ્રિગ્નોમેટ્રી તો ભૂમિતિ અને ત્રિકોણમિતિ, એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ માહિતીનું પૃથ્થકરણ. તો આટલા ચેપ્ટર છે એ તમારે અહીંયા કરવાના છે. નેક્સ્ટ રિઝનિંગની આપણે વાત કરીએ તો રિઝનિંગમાં મિત્રો ટોટલ 16 ચેપ્ટર તમારે કરવાના રહેશે. સમસંબંધ જેને આપણે અંગ્રેજીમાં એનાલોજી કહીએ છીએ, ત્યારબાદ સંખ્યા અને મૂળાક્ષરોની શ્રેણી કે નંબર અને આલ્ફાબેટિકલ સિરીઝ, ત્યારબાદ કોડિંગ ડિકોડિંગ છે, રાઈટ. ત્યારબાદ ગાણિતિક પ્રક્રિયાઓ છે, મેથેમેટિકલ જેને ઓપરેશન કહેવામાં આવે છે, ત્યારબાદ વર્ગીકરણ છે કે સિમિલરિટીઝ અને ડિફરન્સીસ, લોહીના સંબંધો છે, બરાબર, રિલેશનશિપ છે, બ્લડ રિલેશન છે, ભૌમિતિક આકારની ગણતરી છે, એનાલિટિકલ રીઝનિંગ છે, સિલોક છે, બરાબર છે. ત્યારબાદ બેઠક વ્યવસ્થા છે, વેન ડાયાગ્રામ છે, વેન આકૃતિઓ છે, કોયડાઓ છે, ડેટા સફિશિયન્સી એટલે કે માહિતીની પર્યાપ્ત થશે, સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન, વિધાન અને તારણો લઈ લો. ત્યારબાદ સ્ટેટમેન્ટ અને કોર્સ ઓફ એક્શન એટલે કે વિધાન અને લેવાયેલ પગલાઓ, ડિસિઝન મેકિંગ એટલે વિધાન અને ધારણાઓ, મેપ્સ એટલે કે નકશા પરથી પ્રશ્નો, ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રાફ્સ એટલે ગ્રાફ આધારિત પ્રશ્નો. ટોટલ 100 ટોપિક છે. એ 100 ટોપિકમાંથી તમારું જે રિઝનિંગ છે બરાબર પૂછવામાં આવતું હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો જનરલ અવેરનેસ. તો જનરલ અવેરનેસમાં તમારે આટલા ટોપિક કરવાના. છેલ્લા 1 વર્ષનું તમારે કરંટ અફેર્સ ટાર્ગેટ કરવાનું છે, રમતગમત સંબંધિત જે જીકે છે એ કરવાનું, આર્ટ અને કલ્ચર કરવાનું, બરાબર, જે સાંસ્કૃતિક વારસો છે તે કરવાનું, ભારતનું જે સાહિત્ય છે. હવે જો આના અંદર વધારે ડીપમાં નથી જવાનું. આ જે એક્ઝામ છે એના અંદર તમને સ્ટેટિક લેવલ ઉપર પ્રશ્ન આવશે. કોઈ GPSCની પરીક્ષા છે તે લેવલ ઉપર પ્રશ્ન નહીં આવે. તો જે સ્ટેટિક જીકે છે કે જે બદલાતું નથી, જે એને એ જ રહે છે, બરાબર છે, તો એ જીકે ઉપર તમારે વધારે અહીંયા ભાર આપવાનો છે. ત્યારબાદ મોન્યુમેન્ટ્સ એન્ડ પ્લેસીસ ઓફ ઇન્ડિયા એટલે ભારતના સ્મારકો અને સ્થળો. જનરલ સાયન્સ છે. જનરલ સાયન્સનો બરાબર આપણો અલગ જ એક ટોપિક છે કે જ્યાં તમને બધાને ખબર હશે. જનરલ સાયન્સ બરાબર અહીંયા આપણે જોયું હતું કે 25 માર્કનું તમારું જે જનરલ સાયન્સ છે તે આવે છે. એટલે સાયન્સ છે એના અંદર થોડો વધારે જરા ધ્યાન આપવું. 25 માર્કનો આખો એક ટોપિક છે અને આ ધોરણ 10 છે, બરાબર, ક્લાસ 10 છે ત્યાં સુધી તમને બરાબર એ લેવલનું આવશે જનરલ સાયન્સ છે તે. ઓકે, એટલે આના અંદર પણ હું તમને કહીશ કે કયા કયા ટોપિક તમારે કરવો પડશે. ત્યારબાદ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને ફ્રીડમ સ્ટ્રગલ છે, ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક સંગ્રામ છે, ભારત અને વિશ્વના ભૌતિક અને સામાજિક આર્થિક ભૂગોળ છે. ત્યારબાદ ભારતીય રાજનીતિ અને શાસન બંધારણ છે, એટલે કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયન પોલિટીની આપણે વાત કરીએ તો તે આવશે. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેક છે, બરાબર, તે સંબંધિત જે જીકે છે. નેક્સ્ટ તો UN અને અધર ઇમ્પોર્ટન્ટ જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, તેના સંબંધિત જે સ્ટેટિક જીકે હોય છે કે ભાઈ કોઈ પણ જે સંસ્થા છે તેનું હેડક્વાર્ટર ક્યાં છે, કે WHOનું હેડક્વાર્ટર ક્યાં છે, બરાબર છે, UNનું ફૂલ ફોર્મ શું થાય અથવા WHOનું ફૂલ ફોર્મ શું થાય, IMFનું ફૂલ ફોર્મ શું થાય, એનું હેડક્વાર્ટર ક્યાં છે, રાઈટ, તો તેના સંબંધિત પ્રશ્નો. ત્યારબાદ ઇન્વાયરમેન્ટને લગતા કોઈ પર્યાવરણ મુદ્દા છે. હવે પર્યાવરણ મુદ્દા કે જેના અંદર એ સ્ટેટિક જીકે છે, બરાબર, તે પ્રમાણે મુદ્દા આવે. આના અંદર કોઈ UPSC લેવલના પાછા એ રીતનું મુદ્દા ના આવે. કોમ્પ્યુટર છે, બરાબર, તેનું બેઝિક નોલેજ થઈ ગયું. અમુક જે શોર્ટ ફોર્મ તમારે બરાબર એ કરવાના હોય. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇન્ડિયા, ભારતની જે ટ્રાન્સપોર્ટ પ્રણાલી છે તો તેના સંબંધિત કંઈક જીકે આવી ગયું કે ભાઈ ભારતમાં જે પરિવહન પ્રણાલી છે તેના સંબંધિત કંઈક આવી ગયું, તે બધું. ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમી છે, બરાબર, શાસ્ત્ર છે, ફેમસ પર્સનાલિટી છે ઇન્ડિયા અને વર્લ્ડની, ગવર્મેન્ટ પ્રોગ્રામ છે, ભારતીય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે, રાઈટ. તો ત્યારબાદ પબ્લિક અને જે ગવર્મેન્ટ સેક્ટર છે ઓર્ગેનાઇઝેશન તેના સંબંધિત છે, અને કરંટ જીકે છે. લેટ્સ સે કે ભાઈ પ્રેસિડેન્ટ સંબંધિત બરાબર કોઈ સમાચાર આવ્યા તો પ્રેસિડેન્ટ અંગે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ હાલમાં પ્રેસિડેન્ટ બરાબર કોણ છે, પ્રેસિડેન્ટની સત્તાઓ શું છે,
બરાબર છે, મર્યાદાઓ શું છે, મર્યાદા તો કંઈ નહીં પણ એમની સત્તાઓ શું છે મેન, કે ભાઈ એ શું કરી શકે છે. ઓકે, ગવર્નર સંબંધિત કંઈક ન્યૂઝ આવી તો ભાઈ હા ચલો ભાઈ જેટલા પણ આપણા રાજ્યો છે બધા રાજ્યોને આપણે ગવર્નર જોઈ લીધા કે ગવર્નર કોણ છે, ગવર્નરની સત્તાઓ શું છે, રાઈટ. તો એ બધી ઇન્ફોર્મેશન આપણે ખબર હોવી જોઈએ. હવે કરંટ અફેર્સની અંદર કઈ કઈ બાબતો કરવાની તો તેના અંગે મેં અહીંયા એક આપણે આ સ્લાઇડની અંદર બરાબર બધું મેન્શન કરી લીધું છે કે ભાઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમાચાર, રેલવે સંબંધિત સમાચાર, ભારતીય તંત્ર છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, પર્યાવરણ અને સમાજ છે, રાઈટ. ત્યારબાદ રમત અને ખેલકૂદ લઈ લો, તમે ગેમ્સ અને સ્પોર્ટ્સ લઈ લો, તેના સંબંધિત બરાબર ન્યૂઝ થઈ ગઈ. હવે જુઓ મેં છે ને ઓલરેડી આના અંદર અહીંયા કવર કરી લીધું છે. તમે શું કરજો યાર, એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ મયુર એવરાવ જે એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે શું કરો ભાઈ એ પીડીએફ જોઈ લેજો, પીડીએફ બરાબર જોઈ લો અને તમે વાંચવા બેસો એટલે તમારે ક્રોસ ચેક કરી લેવાનું કે અચ્છા આ આટલી બધી વસ્તુ છે ભાઈ, આટલું સરે કીધું છે, બરાબર આટલું આપણે વાંચવાનું છે. ઓકે, એટલે તમે કંઈ પણ જીકે કે કંઈ વાંચો તો તેના અંદર ક્રોસ ચેક કરી લેવાનું ભાઈ સંબંધિત છે કે નહીં, આ પરીક્ષાને સંબંધિત છે કે નહીં. સંબંધિત હોય તો તૈયારી એ વાંચવાનું, ના હોય તો ભાઈ નહીં વાંચવાનું. પછી આર્ટ એન્ડ કલ્ચર છે તો એના અંદર જે ટોપિક છે બધા કે ધર્મ, તહેવારો, કલા, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય છે, સાહિત્ય છે, પરંપરાઓ અને રિવાજો છે, એ બધું. ઇન્ડિયન લિટરેચર છે તો ભાઈ એના અંદર વેદ, ઉપનિષદો છે, રામાયણ, મહાભારત, પુરાણો, કવિઓ, લેખકો છે, સાહિત્યના પ્રકાર છે, રાઈટ, એ બધું. ત્યારબાદ ભારતના સ્મારકો છે, રાઈટ, તો એના અંદર કે ભાઈ ઐતિહાસિક સ્મારકો છે, ધાર્મિક સ્થળો, પુરાતત્વીય સ્થળો, પર્વતો અને ખીણો છે, બીચ છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, રાઈટ, એ બધી વસ્તુ. રાઈટ. હવે જનરલ સાયન્સની અંદર સાયન્સમાં તમારે શું કરવાનું છે એના અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું, રાઈટ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે જીવ વિજ્ઞાન છે એની આપણે વાત કરીએ તો જીવ વિજ્ઞાનમાં તમારું ભૌતિકશાસ્ત્ર છે, બરાબર છે, સોરી અચ્છા જીવ વિજ્ઞાનની સામાન્ય વિજ્ઞાનની અંદર એ કાઉન્ટ થશે, બરાબર. જીવ વિજ્ઞાન તો એને બાયોલોજી કહેવાય, રાઈટ. અહીંયા ભૌતિકશાસ્ત્રની અંદર તમારે આટલા ટોપિક બરાબર કવર કરવાના. ટોટલ 24 ટોપિક છે કે ભાઈ એકમ, ગતિ, કાર્ય અને ઉર્જા, શક્તિ, ગુરુત્વાકર્ષણ, દબાણ, ફ્લોટેશન, સપાટીનું તાણ, બરાબર, સ્નિગ્ધતા, સ્થિતિસ્થાપકતા, બરાબર છે. તો મેં ટોટલ 24 ટોપિક, હું બધા હવે ટોપિક વાંચવા નથી બેસતો કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. તમે પીડીએફ ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી તમે જે પીડીએફ તે જે ટોપિક છે બરાબર એ મેળવી લો. નેક્સ્ટ કે જે રસાયણશાસ્ત્ર છે તો તેના અંદર ટોટલ બરાબર આપણે 18 ટોપિક છે, 18 ટોપિકને ટાર્ગેટ કરવાના, રાઈટ. તો 18 ટોપિક તમારે એ જોઈ લેવાના છે કે ભાઈ અણુ માળખું છે, બરાબર છે, ત્યારબાદ વાયુઓ છે, ઈંધણ છે, ધાતુશાસ્ત્ર છે, તે બધું. જીવ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાનની અંદર તમારે એક ઉત્ક્રાંતિ આવશે અને એક પ્રાણીશાસ્ત્ર આવશે, તો એ બંને તમારે બરાબર ટાર્ગેટ કરી લેવાનું. ઉત્ક્રાંતિમાં 8 ટોપિક છે, પ્રાણીશાસ્ત્રમાં બરાબર 7 ટોપિક છે. ત્યારબાદ ઇતિહાસની આપણે વાત કરીએ તો ઇતિહાસમાં પ્રાચીન ભારત છે, ત્યારબાદ તમારું બરાબર છે મધ્યયુગીન ભારત છે અને આધુનિક ભારત છે. તો ત્રણેયના જે મહત્વપૂર્ણ જે સ્ટેટિક જીકે છે કે જે ભાઈ પરીક્ષામાં પૂછાઈ શકે એ બધા ટોપિક ટાર્ગેટ કરવાના. મેં અહીંયા કયા કયા ટોપિક બરાબર મહત્વના છે એ પણ મેં અહીંયા મેન્શન કરી દીધા છે કે ભાઈ કયા કયા ઇતિહાસમાંથી તમારે જે ટોપિક છે એ કરવા જોઈએ. ત્યારબાદ જીઓગ્રાફીની વાત કરીએ તો જીઓગ્રાફીમાં તમારે આટલા ટોપિક છે એ કવર કરવાના કે ભાઈ ભૂગોળની અંદર ભાઈ સૂર્યમંડળો છે, ખંડો છે, મહાસાગરો, જીવમંડળ છે, લિથોસ્ફેર, હાઇડ્રોસ્ફેર કોને કહેવાય, બરાબર, અક્ષાંશ રેખાંશ છે, તે બધી માહિતી. તો આટલા એ ટોપિક તમારે કવર કરવાના છે, રાઈટ. તો ઘણા બધા આમ તો એના અંદર જે ટોપિક છે ભૂગોળની અંદર ઘણા બધા છે. બંધારણની અંદર તમારે ટોટલ 18 જે ટોપિક છે બરાબર, 38 ટોપિક હશે, 38 ટોપિક તમારે જોવાના રહેશે. પણ બંધારણ તમારે અહીંયા કરવાનું છે જેમ કે મેં આગળ વાત કરી યાર, તમે બહુ ડિટેલમાં બરાબર યુપીએસસી લેવલનું ના કરી નાખતા, નહીં તો તમારું આ જીકે પત્તા તમારો દમ નીકળી જશે, બરાબર છે. જીકે પતાવતા દમ નીકળી જશે. હજી હું તમને કહું છું કે તમારે સ્ટેટિક જીકે કરવાનું છે કે જે જીકેની અંદર ફેરફાર નથી થતો એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. બસ તમે એટલું કરશો એટલે તમારું કામ થઈ જશે. બાકી આના અંદર કંઈ વધારે ડીપમાં બરાબર પડવાનું નહીં કે હા કંઈક આવ્યું એને યાદ રાખ્યું, વાર્તા પતી ગઈ. હા પછી એ તમે એકદમ ડીપમાં જતા રહ્યા એના અંદર કે અચ્છા આ બંધારણની આ કલમ છે, અચ્છા આ શું છે, ફલાણું શું છે, પછી તમે પતી ગયું વાર્તા. પછી જો તમે લક્ષ્મીકાંત લઈને બેસી ગયા બંધારણમાં, બરાબર, ઇન્ડિયન પોલિટી બાય લક્ષ્મીકાંત, તો યુપીએસસી માટે તૈયારી કરવા માટે આવે ચોપડીએ, તો જો તમે એ લઈને બેસી ગયા તો પછી યાર એ પરીક્ષા તમે આ પાસ નહીં કરી શકો. ઓકે, એટલે શોર્ટ ટાઈમની અંદર તમારે ફક્ત સ્ટેટિક જીકે ઉપર ભાર આપીને આ જે બધું છે તૈયાર કરવાનું છે. નેક્સ્ટ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર કે ભાઈ અવકાશીય કાર્યક્રમ છે, પરમાણુ કાર્યક્રમ, બાયોટેકનોલોજી છે, નવીન ઉર્જા છે, આ બધા ટોપિક કવર કરવાના. નેક્સ્ટ કે જે યુએન અને અધર ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે જેમ કે ભાઈ વિશ્વ બેંક છે, IMF છે,
રાઈટ. તો WTO છે, રાઈટ, બીજી G20 છે, બ્રિક્સ છે, આસિયાન છે, રાઈટ, યુએનના બધા સંઘો છે, યુનિસેફ છે. તો એ બધા અંગે આપણે જે સ્ટેટિક જીકે છે ભાઈ એ તૈયાર કરવાનું. નેક્સ્ટ કે ઇન્વાયરમેન્ટના લગતા જે અગર જે ટોપિક છે કે ભાઈ એમાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ છે, બરાબર, જૈવ વિવિધતાનો નાશ છે ભાઈ, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, તો એના સંબંધિત તમારે કરવાના. ચલો, કોમ્પ્યુટરની અંદર તમારે આટલા ટોપિક છે એ કવર કરવાના રહેશે. કોમન એબ્રિવિએશન કે સામાન્ય સંક્ષિપ્ત શબ્દો કે જ્યાં નાસાનું ફૂલ ફોર્મ છે, ઇસરોનું ફૂલ ફોર્મ, CPU, RAM છે, DNA, RNA છે, બરાબર, એનું ફૂલ ફોર્મ. સરકારી સંસ્થાઓ છે કે RBI છે, SBI છે, બરાબર છે, SSE છે, રાઈટ. તો યુનિસેફ છે, તો આનું ફૂલ ફોર્મ ભાઈ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે કે યુનો, નાટો, બરાબર, એશિયન, તો આનું ફૂલ ફોર્મ, રાઈટ. હવે જુઓ, તમને અહીંયા એક હિન્ટ આપું ભાઈ, આના અંદર ફૂલ ફોર્મમાં ખબર છે જે રિસેન્ટમાં હોય ને પ્રચલિત, એ જ તમને વધારે પૂછવામાં આવે. એ દરેક એક્ઝામનો નિયમ હોય કે જે રિસેન્ટમાં ચાલતું હોય ને એ પેપર સેટર મગજની અંદર બરાબર જ લઈને બેઠો હોય કે રિસેન્ટમાં છે એ શું ચાલે છે અત્યારે. તો લાવ ચલો આ વિદ્યાર્થીને આપણે પૂછી લઈએ કે કોને જનરલ અવેરનેસની વાત કરીને અહીંયા એનો મતલબ જ એ છે કે જનરલ અવેરનેસ એટલે ત્યાં રિસેન્ટમાં બધું શું ચાલતું હોય, કરંટ અફેર્સ નહીં, પણ કરંટ અફેર્સનું બેકગ્રાઉન્ડ, બરાબર, એને આપણે જનરલ અવેરનેસ કહીએ. કરંટ અફેર્સ એટલે કે જે અત્યારે કરંટમાં સમાચાર ચાલે છે તે, કે લેટ્સ સે યુનિસેફ અથવા નાસા અંગે કોઈ સમાચાર આવ્યા, કોઈ ઉપગ્રહ કે કંઈ મોકલ્યું હમણાં કે કંઈ કામ કર્યું, તો એ બધું, રાઈટ. પણ જનરલ અવેરનેસ કોને કહેવાય કે ભાઈ નાસા અંગેની માહિતી, કે નાસાનું ફૂલ ફોર્મ શું છે, નાસાનું હેડક્વાર્ટર શું છે, બરાબર છે, કે હેડક્વાર્ટર ક્યાં છે, તો એ બધી વસ્તુ એને કહેવાય જનરલ અવેરનેસ. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા. તો જુઓ, ભારતમાં રેલવે પરિવહન પ્રણાલી છે કે જેમાં અંદર રેલવે છે, સડક માર્ગ છે, જળમાર્ગ છે, ભાઈ રેલવેની સ્થાપના ક્યારે થઈ, કઈ રીતે થઈ, શું છે, બરાબર, જળમાર્ગની વાત, હવાઈ માર્ગ હોય, બરાબર, પરિવહનના સાધનો છે, તો ભારત સરકારની જે પરિવહન નીતિઓ છે, તો તેના અંગે બરાબર આપણે અહીંયા વાંચવાનું રહેશે. ઇન્ડિયન ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમીમાં તમારે 18 ટોપિક છે, બરાબર, એ અહીંયા કવર કરવાના રહેશે. ચલો, નેક્સ્ટ કે ભાઈ ફેમસ પર્સનાલિટી છે. ફેમસ પર્સનાલિટીની અંદર પણ અત્યારે જે રિસેન્ટમાં એક તો ન્યૂઝમાં હોય એ તમને પૂછાઈ શકે છે, અને જે એને ઓલરેડી કંઈક નોબેલ પુરસ્કાર, ભારત રત્ન, બરાબર, અથવા કંઈક યોગદાન હોય, બરાબર, ભારતની અંદર એમનું રમતગમત સાથે બરાબર કંઈક સંબંધિત હોય, સાહિત્ય, કલા છે, વિજ્ઞાન છે, રાઈટ, વેપાર સાથે સંબંધિત હોય, જેમ કે રતન ટાટા છે, તો ભાઈ એમના સંબંધિત કોઈ તમને બરાબર પ્રશ્ન આવી ગયો અથવા તો એમના વિશે જ આવી ગયું, તો આ બધી વસ્તુઓ. ત્યારબાદ ગવર્મેન્ટ પ્રોગ્રામ છે. ગવર્મેન્ટ પ્રોગ્રામની અંદર તો બધાને ખબર છે કે યાર કોઈ પર્યાવરણ સંબંધિત કોઈ બરાબર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. સ્વચ્છ ભારત અભિયાન લઈ લો, ડિજિટલ ઇન્ડિયા લઈ લો તમે, પછી બીજા કોઈ અર્થતંત્ર છે, બરાબર, તેના સંબંધિત કોઈ યોજનાઓ ચાલી રહી છે, બરાબર છે. તો ટૂંકમાં જે યોજનાઓ તમને ખબર હશે કે જે બધી ભારત સરકારની બહાર આવે છે, તો યોજનાઓ છે, તો તે બધા અંગે તમારે તૈયાર કરવાની રહેશે. ચલો, ફ્લોરા અને ફોના, ભારતના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો આના અંદર જે ચાલતું હોય રિસેન્ટમાં એના ઉપર વધારે ધ્યાન આપવું, કારણ કે જો તમે આના ઉપર મતલબ ગયા અંદર તો ઘણું બધું ડીપ છે, એ ડીપમાં એટલું નથી કરવાનું કે જે સ્ટેટિક જીકે છે, જે નોર્મલ છે, જે પૂછાઈ શકે, બરાબર છે, તો એ બધા આપણે બરાબર અહીંયા કરવાના રહેશે. આમ તો જીઓગ્રાફીનો જ ભાગ છે. ભૂગોળ તમે જો કરશો તો ભૂગોળની અંદર ભારતના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એ ત્યાં કવર થઈ જ જશે, બરાબર. ત્યારબાદ ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ અને પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન છે, તો તેના અંગે આપણે બરાબર તમને બરાબર ત્યાં પૂછાઈ શકે છે. કરંટ જીકેની અંદર કરંટ જીકે જેને આપણે કહીએ છીએ જનરલ અવેરનેસ, ભાઈ, કે તમે કોઈ ન્યૂઝ આવી, બરાબર, સમાચારની અંદર કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે ભાઈ કોઈ દેશની મુલાકાતે ગયા, તો ભાઈ એ દેશ જોઈ લેવાનો, દેશની કરન્સી શું છે જરા બરાબર એ જોઈ લેવાનું, એના પ્રેસિડેન્ટ જોઈ લો, અથવા પ્રાઇમ મિનિસ્ટર હોય, બરાબર, તો એ જોઈ લો કે શું છે, રાઈટ. તો બસ એ બધી વસ્તુ તો એ કરવાનું, રાઈટ. આ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કીધું મેં. પણ નેશનલ લેવલની વાત કરીએ કે ભાઈ કોઈ ભારતની અંદર કોઈ યોજના લોન્ચ થઈ, કોઈ યોજના આવી, અથવા અર્થતંત્રની અંદર બરાબર GDPનો કંઈક બરાબર છે કંઈક એ ન્યૂઝમાં આવ્યું, કંઈ વૃદ્ધિદર બરાબર બહાર આવ્યો, RBIની જે પોલિસી છે તેના અંગે કંઈ માહિતી આવી, તો જે RBIના જે પછી રેટ હોય, ભાઈ રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, બરાબર, GDPનું ફૂલ ફોર્મ છે, તો એ બધું આપણને ખબર હોવું જોઈએ કે દરેક મતલબ સંબંધિત, કે કોઈ વિજ્ઞાનની, સાયન્સ એન્ડ ટેકનોલોજીની ન્યૂઝ છે, કોઈ ખેલકૂદની ન્યૂઝ છે, રાઈટ. તો બધા સ્તર ઉપર આપણને ખબર હોવું જોઈએ. એટલે આને આપણે એઝ અ કરંટ જીકે કહેતા હોઈએ છીએ, કે તમે કોઈ મેગેઝિનની અંદર જોતા હશો કે મેગેઝિનમાં એક તો કરંટ અફેર્સની ન્યૂઝ આપેલી હોય, પછી નીચે એક બરાબર લાઇનની અંદર
જીકેની બરાબર માહિતી આપી છે કે રેપો રેટ એટલે રેપો રેટ કોને કહેવાય કે રાઈટ, એનું ફૂલ ફોર્મ શું, રિવર્સ રેપો રેટ શું થાય, બરાબર. તો આ બધી વસ્તુઓ. હવે જુઓ અહીંયા વેકેન્સીની આપણે વાત કરીએ, ઠીક છે, તો આ નાના નાના ઝીણા ઝીણા અક્ષરોમાં તમને આ બધું દેખાતું હશે. એટલે આપણે તો મેઇન વેસ્ટર્ન રેલવે છે, બરાબર છે, મુંબઈ. તો ભાઈ વેસ્ટર્ન રેલવે જે છે ત્યાંનું બરાબર હું તમને અહીંયા કહીશ કે ભાઈ કુલ તમને અહીંયા 4672 જગ્યા મળે છે, રાઈટ. અને અલગ અલગ જે પોસ્ટ છે જેના આના ઉપર હું અલગથી એક વિડીયો લઈને આવીશ કે જ્યાં તમને બરાબર થોડું વ્યવસ્થિત રીતે દેખાય. આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને ઓફિશિયલ નોટિફિકેશનમાં બરાબર મેં મતલબ એડ કરી દીધું છે, મતલબ આ બધી વસ્તુઓ કે કઈ જગ્યાએ મતલબ કઈ પોસ્ટમાં કેટલી ભરતીઓ છે ને એ બધી વસ્તુ અંગે. તો આનો એક અલગથી હું વિડીયો લાવીશ, બરાબર, કે જ્યાં અલગ અલગ આપણે બરાબર ત્યાં પછી આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ કઈ જગ્યાએ કેટલી ભરતીઓ છે, રાઈટ. પ્રેફરન્સ કઈ પોસ્ટને આપો એના ઉપર એક અલગ વિડીયો તમારો બરાબર આવી જશે. એક તો પ્રેફરન્સ ઉપર છે, રાઈટ, કઈ પોસ્ટને પ્રેફરન્સ આપો. ત્યારબાદ ગર્લ્સ માટે બરાબર છે કઈ પોસ્ટને પ્રેફરન્સ આપવો જોઈએ સૌથી પહેલાં, છોકરીએ કઈ જગ્યાએ ફોર્મ ભરવું જોઈએ, ઓકે. અને કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ કેટલી ભરતીઓ છે તેના અંગે પણ આપણે એક વિડીયો બનાવી દઈશું. આમ તો બધી જગ્યાએ મતલબ અહીંયા આમ આપી છે માહિતી કે વેસ્ટર્ન રેલવે છે તો 4672ની કંઈક જગ્યાઓ છે. નોર્થ વેસ્ટર્ન રેલવેની વાત કરીએ જયપુરમાં કંઈક બરાબર તમારે કેટલી જગ્યાઓ છે, ટોટલ નંબર ઓફ વેકેન્સીઝ અહીંયા તમને 1433 બતાવે છે, બરાબર. એવી જ રીતે જે સાઉથર્ન વેસ્ટર્ન રેલવે છે તો ત્યાં 503ની ભરતી બરાબર બતાવે છે, જગ્યાઓ બતાવે છે, બરાબર. અહીંયા વેસ્ટર્ન રેલવે છે, બરાબર, વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે છે જબલપુર તો ભાઈ 1614ની ભરતી બતાવે છે. ઈસ્ટ કોસ્ટ રેલવે છે ભુવનેશ્વરવાળી તો ભાઈ ત્યાં 964ની ભરતી છે. એવી રીતે અલગ અલગ છે. હું બધું અહીંયા નથી કહેતો, તમે PDF ડાઉનલોડ કરીને બરાબર એક વખત વાંચો, જોજો તમે, એટલે તમને પણ ખ્યાલ આવ્યા છે કઈ જગ્યાએ શું છે શું નથી, તો તમે પણ થોડા અવેર થાવ આ બાબત અંગે, બરાબર. બાકી તો હું એક વિડીયો અલગથી લઈને આવીશ જ્યાં આ બધા અંગે બરાબર ચર્ચા કરીશું આપણે. ગુજરાતની અંદર જેને મતલબ આવું હોય કે ગુજરાતની આસપાસ તો તમારે ભાઈ એ વેસ્ટર્ન ઝોન છે ત્યાં જ આપણે ફોર્મ છે એના અંદર જ ફોર્મ ભરવું પડે. અચ્છા, આ જે નોટિફિકેશન છે આની ઓફિશિયલ જે PDF છે અને પ્લસ આ જે અત્યારે મેં લેક્ચર લીધો જ્યાં મેં અભ્યાસક્રમને ડિસ્કસ કર્યો તો એની પણ PDF છે એ તમને ક્યાં મળી જશે, આપણી જે એપ્લિકેશન છે મયુર હેરાવ ત્યાં મળી જશે. તમે ફ્રી કોર્સિસમાં જશો, ફ્રી ક્લાસીસની જગ્યાએ અત્યારે ફ્રી કોર્સિસ અહીંયા લખેલું હશે, ત્યાં યુટ્યુબના જે લેક્ચર હશે ત્યાં તમને બરાબર આની PDF છે મળી જશે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને ખાસ વાત કે ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્ર કોર્સની ખરીદી કરવા માંગે છે તો ઝડપથી બરાબર કોર્સની ખરીદી કરી લે, કારણ કે તૈયારી ચાલુ કરી દો યાર, પછી લેટ થઈ જશે, પછી અભ્યાસક્રમ તમે પૂર્ણ નહીં કરી શકો, બરાબર. તો અભ્યાસક્રમની અંદર આપણે બધું અહીંયા કોર્સમાં બધું કવર કરી રહ્યા છે કે ભાઈ વિડીયો ક્લાસ પણ છે, ક્લાસ PDF છે, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ, પ્રીવિયસ યર પેપર લઈ લો, તો મોક ટેસ્ટ છે, ઈ બુક છે, અને આ બધું ગુજરાતી ભાષામાં છે. આ બધી જ વસ્તુ આપણે બરાબર કઈ ભાષામાં આપીએ છીએ, ગુજરાતી ભાષામાં આપીએ છીએ. તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ભાઈ આ કોર્સની ખરીદી કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો તમે ડાઉટ કમેન્ટ કરી દો, તો એના ઉપર આપણે ધીરે ધીરે બરાબર એક વિડીયો દરરોજના હવેથી બરાબર એ શરૂ કરીશું આપણી ચેનલ ઉપર અપલોડ કરવા માટે, ઠીક છે. તો મળીએ છીએ આપણે બીજા ક્લાસની અંદર. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.